જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં મિત્રો? પહેલાં ભરપૂર નજારો જોઈ લો, પછી હું તમને વિડીયાની અંતમાં પૂરી ક્લિપ હારી બતાવું, કારણ કે મારી જાફરાબાદી પ્યાહુની આગળ લઈ લો વિડીયામાં. પહેલાં આ છે, આ અમારા ગામનું તળાવ છે. ત્યારે જો મિત્રો સલકાઈ ગયું છે ના, બહુ તમને નાનો અમથો ખબુશો લાગે છે, પણ મિત્રો બહુ અદ્ભુત આખો ભરપૂર છે. જો આ શેત્રુજી નદી છે, તમને એમ લાગે ને નાનું અમથું તળાવ છે, પણ આ શેત્રુજી નદીનો હવે કેટલા વિસ્તારમાં છે તો તમને અંદાજો આવી જ ગયો છે મિત્રો. તો ખાસ કરીને આ છે હસ્તીગીરી ડુંગર ને આ છે શેત્રુજી નદી. પાછી કપાળ ફાડીને નીકળી ગઈ છે. તો મિત્રો હવે જો આવી ગયા છીએ આપણે આ સંત શ્રી રણછોડગીરી બાપુના ધૂણાની ધજાઓ ફડાકા મારે છે. તો કોમેન્ટમાં જાય રણછોડગીરી બાપા, જાય વિજયગીરી બાપા, કા જાય ગુરુદેવ લખી નાખજો મિત્રો, કારણ કે તમે આપણે કોઈને ગુરુ મહારાજ તો હોય છે ને મિત્રો. જો આ મારી જાફરાબાદી બફેલો નાનેક છે. નાનેક તમને કેવી લાગી કોમેન્ટ કરજો, કારણ કે મારી પાસે એક જોરદાર બુલ લઘરો હતો, લઘરોની છે પાડી છે. આ મારી ગદી છે, એની પાગળ છે એ ભગર છે મિત્રો, ને આ ધર્મની ધજાઓ ફડાકા મારે છે. તો ખાસ કરીને વિડીયામાં બન્યા રહેજો ને પૂરો વિડીયો જોઈજો મિત્રો, અને એક નાની એમથી લાયક કરી નાખજો, કારણ કે તમારી એક લાયક અમને બહુ જ મહત્ત્વની હોય છે. તો ચાલો મિત્રો તમને પૂરો વિડીયો બતાડું. અને મિત્રો જો આ નજારાની હારે તમને અદ્ભુત આપણી જાફરાબાદી બફેલો જોઈજો મિત્રો. ખાસ કરીને આ આપણી સંતૂર છે, સંતૂરની આગળ 1032 છે એનું નામ. તો આ મારી ટોપલ છે મિત્રો. આ ટોપલ જોઈજો, કારણ કે મિત્રો દર વિડીયામાં તો એ તો બતાવવાનું હોય છે. હારો નજારો તમને બતાવી દઉં એટલે કે તમને કંટાળો ન આવે, કારણ કે દર વિડીયામાં ભેંસું જ બતાવવાની હોય છે અમારે. તો તમે આ જો 10,032નું રિઝલ્ટ છે, તો મિત્રો કોમેન્ટ કરજો આ કેવું રિઝલ્ટ લાગ્યું, અને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો કે કેવી કઢાઈ છે. આ મારી પાસે એક લઘરા નામનો બુલ હતો, એના બુલની પાડી છે. તો આનું નામ સંતૂર છે. ને આ પાછળ જો નાનેક આવી ગઈ મિત્રો, બહુ હાઈડમાં નાનેક છે, હાઈ ફાઈ ભેંસ. જો એ બેનું જ છે, એક જ બુલની, પણ આની જેટલી હાઈટ કોઈને નથી મિત્રો. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહીજો. હાલો હું ઠેઠ ધર્મની ધજા પાસે પગી જ ગયો છું. તો હવે આપણે દર્શન કરી લઈએ મિત્રો. તો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. આ મારે ખબર ઘોડો છે, અને આ ખબર ઘોડો જે આપણે નાનેક નામની ભેંસ હતી ને, આ એની તે પાડી છે. ને આ ઘાટડ છે, જે ઓલી ટોપલ હતી એની બેન છે, ભગર કુંઢી છે ને એની પાડી છે. આ એક કુંઢીની પાડી છે મિત્રો. ને ઓલી ભગર છે એ જે આપણે 10,032ની પાડીમાં છે. તો મિત્રો હવે તમને અદ્ભુત નજારાની હારે આજે એક અદ્ભુત એવો નજારો બતાડવાનો છે કે તમને મોજ પડી જાય મિત્રો. જોઈ જવું, આ છે અમારા, આને લીલો ડુંગરો હોય ને મિત્રો, તો તમને અદ્ભુત જોવાની આનંદ આવી જાય, કારણ કે નજારાની હારે સૌંદર્ય હારે પડી જાય છે. આજે આપણે તમે શેત્રુજો ડુંગર કહો છો ને, જો ડુંગર છે, આ શેત્રુજા ડુંગરના દર્શન કરી લો મિત્રો. અહીંથી આ આપણે કંસડા ગામનો નજારો છે. નાથી આલ્યા કંસડા ગામનું તળાવ ભરેલ જો મિત્રો. તો આપણી જાફરાબાદી બફેલો સરસ છે અહીંયા. તો હાલો હવે સંતશ્રીના દર્શન કરી લઈ. ધર્મની ધજાઓ ફડાકા મારે છે મિત્રો, ને ખાસ કરીને કોમેન્ટ કરજો. જોઈ જવું મિત્રો. આમાં મિત્રો સડવાનું બહુ વહેમાણ હોય છે, કારણ કે બહુ અદ્ભુત નજારો જોવા મળશે તમને આજે. જોઈ જવું મિત્રો. અહીંયા ધર્મની ધજા ફડાકા મારે છે. જય સંતશ્રી. ને અહીંયા મિત્રો ખોડિયારમાં બિરાજે છે. તો ખોડિયારમાંના દર્શન કરી લો સાથે અહીંયા ખોડિયારમાં બિરાજે છે, કારણ કે કોકે ભાવ ભક્તોએ અહીંયા ખોડિયારમાંની સ્થાપના કરી છે. તો ભલું કરજે માવડી, કૃપા કરજે, કલ્યાણીને દુખડા કાપજે, દયાળે એ ભગવતી ફેરિયાવાળી મિત્રો. આ ધર્મની ધજા ધૂણાના દર્શન થઈ ગયા હોય. તો મિત્રો હવે અહીંથી નજારો અદ્ભુત જોવા મળશે, કારણ કે એટલો હું ઉપર આવી ગયો છું ને એની વાત જ કરું. જોઈ જુઓ મિત્રો આ ધર્મની ધજા. ને હાલો સંતને જગાડી દેવી આપણે.
શંકર ભોળિયા શંભો હર હર મહાદેવ હર. મિત્રો આ કથાની ઉપર ધજા અહીંયા મિત્રો 52 ગજનો ધજા ફૂંકાવા મારતી હોય, કારણ કે આપણે જે શિવરાત્રિ હોય ને નોમ આવે ને નોમની દિવસે અહીંયા 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો. આ છે સંત શ્રી રણછોડગીરી બાપુનો ધૂણો. તો ચાલો મિત્રો તમને હું ઓર નજારાની હારે અમારે પશુપાલકો ગોવાળિયા જો ભેંસ્યું સારી રહ્યા છે મિત્રો આ પાસેના જે વીડ અમારા વેચેલા હોય અહીંથી સીમાડો લાગી જાય તો પાસેના વીડમાં જે ગોવાળ ભેંસ્યું સારી રહ્યા છે. તો બરાબર આ સીમાડે હતા તો હું આ લોકેશનમાં આવી ગયા છે લઈ લો. તો મિત્રો જો અહીંયા ગોવાળિયા ભેંસું સારે છે ને જો અમારે આ વાડીઓ કોળી પટેલની છે. તો અમારા કોળી પટેલ ભાઈઓને લીંબુનો બહુ શોખ મિત્રો. આ જે સંધાય ઝાડવા બતાવી રહ્યા છે ને ટોટલ લીંબુના ઝાડવા છે. જો તમારી જ્યાં નજર પગેના બગીચો મિત્રો. આમાં જો આ ભાઈઓ છે ને કપાસ ઓછો કરે, કારણ કે બગીચા રાખે છે અને થોડીક ઝાર બાજરો કરે એમાંથી કાઢીને પાછી ડુંગળી કરી નાખે, એટલે કપાસનો ઓછો, કારણ કે એને અંદાઈને એક જાતની માવજત જેવી ટીક એવા એને ખબર હોય કે આપણે આ કરવાથી આપણને વધારે લફો મળે, તો એ લીંબુ કરે છે અને સાથોસાથ ડુંગળી કરે, એટલે એનું ગુજરાન હાલ્યા કરે છે મિત્રો. તો જો આ શેત્રુંજી નદી તમને એમાં નહીં ઓછી બતાતી છે, પણ આ તમને નજારો જોઈજો મિત્રો. ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એક કોમેન્ટ તમારી અમને બહુ લાભદાયક હોય છે અને એક લાઈક એ લાભદાયક હોય છે. તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો મિત્રો. આ નજારો તમને કેવો જો લાગ્યો છે જોઈજો. આ કંજડા ગામનો નજારો, અદ્ભુત નજારો મિત્રો. આપણી પાસે એવો એટલો બધો અદ્ભુત ફોન ન હોય કે તમને પ્યોર રિઝલ્ટ બતાવી શકવી, પણ આપણા ફોનમાં જેવો રિઝલ્ટ આવે એવો બતાવું છું. તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો. તો જય રણછોડગીરી બાપા, જય સંત શ્રી શિરોમણી ધર્મ ધજાઈઓવાળા, કોમેન્ટ કરી નાખજો મિત્રો.